સુરતથી શરૂઆત કરીએ। એવું લાગે છે કે નકલીનો ટ્રેડમાર્ક ગુજરાતના અમુક શહેરો અને અમુક એવા તત્વો પાસે જે છે જે વાર તહેવારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે। સુરતના પૂના ગામની ઘટના છે। નકલી પનીરનો વેપલો ઝડપાયો છે એસઓજીના દરોડામાં। એફએસઓ અને એસઓજીની ટીમે પૂના ગામની A1 ડેરી ફૂડ્સમાં દરોડા પાડ્યા હતા। નામ પણ A1 છે, કામ A1 જેવા નથી। ડેરીમાંથી 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો। ડેરી સંચાલક સત્યવીર ધાકરેની અટકાયત કરવામાં આવી। આ મામલે તપાસ થઈ રહી છે। સત્યવીર ધાકરે છેલ્લા 2.5 વર્ષથી આ વેપલો ચલાવ્યો હતો। આરોપી કડોદરા ચોકડીથી અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી 220 રૂપિયામાં પનીર ખરીદી 200 રૂપિયામાં પનીર ખરીદી 220 રૂપિયામાં શહેરની વિવિધ ડેરીઓ અને કેટરર્સમાં વેચતો હતો। આરોપી દરરોજનું અંદાજે 100 કિલો પનીર ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી અને શ્યામ ડેરી જેવી ડેરીઓમાં સપ્લાય કરતો હતો। હાલ પોલીસે 65,800ની કિંમતનું પનીર અને ડેરીમાંથી પેકિંગ મશીન તથા પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કરી છે। જે પૂણા ગામની અંદર A1 ડેરી ફૂડ્સ જે છે એના સંચાલક સત્યવીર ઠાકુર જે ગોડાદરાના રહેવાસી છે ત્યાંથી 329 કિલોગ્રામ નકલી પનીર પકડવામાં આવ્યું છે। જે કડોદરા ચોકડી પાસે એક અશોક દુબે નામનો માણસ છે જે લઈને આવે છે અને આપે છે। 200 રૂપિયામાં ત્યાંથી ખરીદી કરે છે અને 220 રૂપિયામાં ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને વેચે છે। રોજનું 100 કિલોગ્રામનું આનું કામકાજ છે।